સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં ક્ષત્રિય સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના દરેક સભ્યો, દરેક ગામના સરપંચ, રાજકીય આગેવાનો, સ્નેહી મિત્રો, વડીલો અને યુવાનો, બાળકો સાથે મોટું સંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં 21 મુદ્દાની રજૂઆતો કરી હતી, જે સમાજના હિતમાં છે. બધા ભેગા મળીને એ મુદ્દા શિરોમાન્ય ગણ્યા છે. રિપોર્ટર ભગવત ભટ્ટ. माता की वीर भाटीजी महाराज नो, गजानन गणपति महाराज नो, वैष्णवंजन देव हनुमान दादा नो। परिचय હું અનિલ પરમાર, કાસોર ક્ષત્રિય કરણી સેના પ્રમુખ. આજે જે સમાજનું બંધારણ માટે જે મોટી સંખ્યાની અંદર બધા જ લોકો નવયુવાનો ઉપસ્થિત રહ્યા, એની અંદર મોટામાં મોટો મુદ્દો જે અભ્યાસ ક્ષેત્રે છે. તો અભ્યાસની અંદર અમે સમાજના બંધારણ થ્રુ એક નિયમ એવો ઘડ્યો છે કે છોકરો હોય કે છોકરી કમ્પલસરી એના માતા પિતા 12 ધોરણ સુધી કમ્પલસરી ભણાવે, અને જો જ્યાં કોઈ કમી રહે કે કોઈનું કુટુંબ નબળું છે તો એના માટે સમાજે પણ જાહેરમાં પ્રસ્તાવ મૂક્યો કે જો સમાજ એની પડખે ઊભો છે, તમારે જો કોઈ તકલીફ હોય તો અમને જાણ કરવી. અને આ રીતે ક્ષેત્રના શિક્ષણ ક્ષેત્રે એટલો મુદ્દો મહત્વનો લીધો છે કે આજુબાજુના ગામના તમામ ક્ષત્રિય ઉમેદવારોએ સપોર્ટની પણ જાહેરાત વ્યક્ત કરી. ગામ ભડકર, માજી સરપંચ અને હાલ કેળવણી મંડળ પ્રમુખ ભડકર. આજે અમારો આ ક્ષત્રિય સમાજ એકઠો થયો, ભેગા મળ્યા અને ભેગા મળીને સમાજનું કે બંધારણ નક્કી કરવામાં આવ્યું કે હવે પછી આ 21મી સદીનો આ ઠાકોર સમાજ છે, અને એને એવું બંધારણ નક્કી કરી અને આર્થિક ઉન્નતિ, સામાજિક ઉન્નતિ અને જે સામાજિક કુરિવાજો છે એને દૂર કરી અને બચત કરી અને આગળ વધવાની જે નિયમ સાથે એક બંધારણ ઘડી કાઢવામાં આવ્યું. એ બાબતે હું સમાજ વતી અને ખૂબ અનહદ લાગણી અનુભવી રહ્યો છું, ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ઉદયસિંહ પરમાર, ડાલી, માજી સરપંચ. અહીંયા ક્ષત્રિય સમાજમાં જે ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ હતો, એની અંદર સમાજમાં આજે બધું દૂર થાય અને સારી વસ્તુ અપાય, ખોટા ખર્ચા માટે અને સારું શિક્ષણ મેળવે, એના માટે સમાજ ભેગો થયો છે. અને સમાજે બધા એક અવાજે આ બધું સ્વીકાર્યું છે. ખરેખર સમાજનું બંધારણ થશે અને સમાજ આ બધું જે ખોટા ખર્ચાઓ બધું બંધ કરી અને સમાજમાં પ્રગતિ થાય, સારું શિક્ષણ મેળવે, અંધશ્રદ્ધાઓ દૂર કરે, એના માટેના પ્રયત્નો માટે છે અને બધા એક સાથે હા પાડી છે. પેટલી પૂર્વ સરપંચ અને ઈશ્વર પેટલી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આજે અમારા સમાજ માટે મધ્ય ગુજરાતની અંદર બહોળો સમાજ છે ક્ષત્રિયનો, અને આ ક્ષત્રિયનું યુવાધન એ ગેરમાર્ગે દોરાઈ અને વ્યસન દૂષણ તરફ ફરી ગયું છે, અને એને પાછું વાળવા માટે આ સમાજનું અમારે બંધારણ કરવું પડે. એ બંધારણ નિમિત્તે અમારા જે કુરિવાજો છે, બાળ લગ્નો છે, ભણતરના પ્રશ્નો છે, સંસ્કારના પ્રશ્નો છે, એ આપવા માટે વડીલોના સલાહ સૂચન માટે આ કરી અને અમે આ સંમેલનને સફળ બનાવી છે. દેવભાઈ મંગળભાઈ પરમાર છું. હું ડાલી ગામનો રહેવાસી છું અને ત્યાં પૂર્વ સરપંચ તરીકે પણ મારી જવાબદારી હતી, અને સોજિત્રા ક્ષત્રિય સમાજની અંદર મંત્રી તરીકે મારો હોદ્દો છે. આજે અત્યારે ક્ષત્રિય સમાજમાં જે મિટિંગ ભરી છે, શેના માટે છે અને એનો હેતુ કયો છે? આજે જે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થયો છે, તેનો હેતુ એક જ છે કે અમારો સમાજ કેમ કરીને આગળ આવે, અમારા સમાજનો વિકાસ થાય, અમારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે. એનો હેતુ મુખ્ય આ જ છે કે અમારો સમાજ જે ખૂબ જ પછાત અને આર્થિક રીતે ઘણા બધા ખોટા ખર્ચા જે થઈ રહ્યા છે સમાજને, એ ખર્ચાની અંદરથી મુક્તિ મળે, એ જ અમારો હેતુ છે. મારું નામ કાંતિભાઈ ભોલાભાઈ પરમાર છે. હું માજી સરપંચ, હાલમાં મારી વાઇફ સરપંચ અને હું આણંદ જિલ્લા મહામંત્રી છું. અત્યારે જે આપણો સમાજ ભેગો થયો છે એની અંદર કયા કયા મુદ્દાની રજૂઆત થઈ છે? અત્યારે જે ક્ષત્રિય સમાજ ભેગો થયો છે એમાં એક તો પહેલાં ડીજે બંધ, પછી કઢી ખીચડી બંધ, પછી વ્યસનો બંધ, દારૂ છોડા, જુગાર, દારૂ છોડા એવા વ્યસનો બંધ, બરાબર છે.
અને અનેક એવા મુદ્દા લીધા છે. આપનો પરિચય? મારું નામ છત્રસિંહ ચુનીભાઈ જાદવ, રહેવાનું મેઘલપુર, સુજિત્રા એપીએમસી ચેરમેન. આજે કાસોર મુકામે સૌ સુજિત્રા તાલુકાના સમાજના સૌ વડીલો આગેવાનો અમે ભેગા થઈ અને સમાજના બંધારણ માટે જે 18 જેટલા નિયમો બનાવ્યા છે એ સમાજને આગળ કેવી રીતે લઈ જવા માટે, સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને આવનાર દિવસોની અંદર સમાજની અંદર જે લગ્નો થતા હોય તો એ લગ્નોની અંદર ખર્ચ કેવી રીતે ઘટે એના માટે નાના મોટા ડીજે હોય, વધારે પડતા અમારા સમાજની અંદર લગ્ન થાય એમાં જે વ્યવહાર સમાજનો છે કે જે જણસો આપીએ છે તો એ પણ એના સમાજ જે બંધારણ કરે એ પ્રમાણે આપીએ. સમાજની અંદર કેટલા માણસોને જોનમાં લઈ જવા એના બધા અનેક અમે બધા સમાજે ભેગા થઈ અને અમે નિયમો બનાવ્યા છે અને આગામી સમયની અંદર ફરીવાર અમે સમાજના મુખ્ય બધા ભેગા થઈ અને એ સમાજના બંધારણના જે નિયમો બનાવીશું એ બધા સમાજને લાગુ પડશે.